એમ્પિયરના નિયમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ બાબત અહીંયા સમજવાની છે અને એના માટેનું એક ઉદાહરણ બુકની અંદર તમને આપેલું છે કે I વિદ્યુત પ્રવાહધારી I વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવો એ આડછેદની ત્રિજ્યા ધરાવતો, આડછેદની ત્રિજ્યા કેટલી હોય? a એનો આડછેદ છે, આડછેદની ત્રિજ્યા a જેટલી છે, a જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતો એક અતિ લાંબો તાર, ખૂબ જ મોટો અથવા અતિ લાંબો તાર આકૃતિમાં દર્શાવેલો છે. ફરીથી એકવાર I વિદ્યુત પ્રવાહધારી જેમાંથી I પ્રવાહ પસાર થતો હોય એવો એ આડછેદની ત્રિજ્યા ધરાવતો એક અતિ લાંબો તાર આકૃતિમાં દર્શાવેલો છે. આ તારમાંથી વિદ્યુત પ્રવાહ સમાન રીતે વિતરિત થયેલો છે. આ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય તારમાંથી એક સમાન રીતે પસાર થાય છે. આ રીતે આ કુલ પ્રવાહ એક સરખી રીતે પસાર થાય છે. તો r ગ્રેટર ધેન a અને r લેસ ધેન a વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. બરોબર, આપણે અહીંયા આ બે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ બે એની રકમ છે. હવે પહેલા આનો મતલબ શું થાય? r ગ્રેટર ધેન a એટલે શું? ચલો શરૂ કરીએ. એમ્પિયરના નિયમ વડે નંબર 1 r ગ્રેટર ધેન a વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ. આનો મતલબ શું કે કોઈ બિંદુ એવી જગ્યાએ આવેલું હશે કે જે તારની બહાર હશે, કારણ કે તારની ત્રિજ્યા એ છે તો એના બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે ગણવાનું છે. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે આ જગ્યાએ, કે જેનું અંતર હું ઉપર લઈ લઉં એટલે થોડું અલગ રીતે આપણે દર્શાવી શકીએ. અહીંયા કેન્દ્રથી એનું અંતર r જેટલું છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું? રકમ પરથી I પ્રવાહધારી કોઈ અતિ લાંબો તાર છે એ તારની બહારના ભાગમાં એટલે કે ત્રિજ્યા કરતા વધારે અંતરે આવેલા બિંદુ પાસે એટલે કે બિંદુ વાળા વિસ્તાર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ ચુંબકીય ક્ષેત્ર બાયોટ-સાવર્ટના નિયમ વડે શોધાય અને એમ્પિયરના સર્કિટલ નિયમ વડે શોધાય. પણ સરળ કરવું પડે એમ્પિયરનો સર્કિટલ નિયમ. કેવી રીતે? તો પહેલું કામ શું કરવાનું યાદ રાખો. અહીંયા આપણે આ બિંદુમાંથી પસાર થતો એક બંધ વક્ર વિચારી લેવાનો, એમ્પિયર લૂપ વિચારવાની. અને આ એમ્પિયર લૂપ બને ત્યાં સુધી એવી રીતે વિચારવાની, સમજો બરોબર. આ જે તાર છે એમાંથી વહેતો પ્રવાહ આ દિશામાં છે, તારમાંથી વહેતો પ્રવાહ આ તરફ છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? આ તાર વડે ઉદ્ભવતું કેટલા મૂલ્યનું હોય એનું સૂત્ર તો આપણે સાબિત કરીએ છીએ, પણ કઈ તરફ હશે? તો જો અંગૂઠો પ્રવાહની દિશામાં. તારને એવી રીતે પકડવાનો કે અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ કઈ તરફ આવે છે? આમ જો આની આજુબાજુ આ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે. તો એ જ રીતે જે તરફ ચુંબકીય ક્ષેત્ર વરેલું હોય તો જે દિશામાં હોય એ જ દિશામાં તમારે એમ્પિયર લૂપ લેવાની, મતલબ બંધ ગાળો લેવાનો. આ પહેલો નિયમ છે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરવા માટે. તો ચુંબકીય ક્ષેત્ર આમ હતું તો એ જ દિશામાં આપણે શું લઈ લીધું? આ એમ્પિયર લૂપ લઈ લીધી. બરોબર, ચલો એમ્પિયર લૂપ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં લઈ લીધા. હવે r ગ્રેટર ધેન a વિસ્તારમાં r ત્રિજ્યાની એક એમ્પિયર લૂપ વિચારો. હવે બસ આટલું કર્યા પછી આપણે શું કરવાનું? એમ્પિયરના નિયમ પરથી એમ્પિયરનો નિયમ શું હતો? સંકલન b * dl. ધ્યાનથી જોજો. બરાબર μ0 * I. હવે આમાં બંને b અને dl કઈ દિશામાં? તો જો ચુંબકીય ક્ષેત્ર પણ એક દિશામાં છે અને નાનો ખંડ આપણે લૂપ એવી રીતે લીધી કે ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શક સ્વરૂપે છે. જો નાના ખંડ એમ્પિયર લૂપના નાના ખંડને સ્પર્શક સ્વરૂપે, એટલે બંને એક જ દિશામાં થયા. માટે અહીંયા લખાય b અને dl સમાંતર, એક જ દિશામાં. અને એક જ દિશામાં હોય તો ખૂણો કેટલો બને? 0. cos 0 ની કિંમત કેટલી થાય? 1.
તો તમે આને કેવી રીતે લખી શકો BDL cos 0 BDL cos 0 બરાબર mu 0 * I. હવે cos 0 ની કિંમત કેટલી થાય 1 અને b અચળ છે એટલે બહાર લઈ લો b સંકલન dl mu 0 અને I. હવે અહીંયા કયો પ્રવાહ લેવાનો બરોબર ધ્યાનથી જોજો. જે એમ્પિયર લૂપ હોય એના વડે ઘેરાતો પ્રવાહ. કેટલો પ્રવાહ ઘેરાય છે? તારમાં વહેતો બધો પ્રવાહ. તારમાંથી વહેતો બધો પ્રવાહ ઘેરાય છે એટલે ટોટલ પ્રવાહ I જ લેવાનો. હવે અહીંયા શું લેવાનું? સંકલન dl એટલે નાના નાના ખંડોનું સંકલન એટલે પરિઘ બને. આ નાનો ખંડ આ નાનો ખંડ આ નાના નાના ખંડોનું સંકલન લઈએ એટલે પરિઘ બની જાય. કેટલી ત્રિજ્યાનો પરિઘ બને? સ્મોલ r ત્રિજ્યાનો. માટે અહીંયા લખાય સંકલન dl એટલે પરિઘ અને એને લખાય 2πr. તો આની જગ્યાએ 2πr લખી દો. mu 0 * I 2πr છેદમાં લાવો તો b બરાબર mu 0 I / 2πr. તો જો r ગ્રેટર ધેન a મતલબ તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? વિદ્યુત પ્રવાહ ધારી તાર વડે બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu 0 I / 2πr. અને અંતર સાથેનો સંબંધ કેવો આવ્યો? 1/r. બહારના વિસ્તારમાં અંતર સાથે ચુંબકીય ક્ષેત્રનો સંબંધ 1/r. મતલબ જેમ અંતર વધે ને અહીંયાથી તારથી જેમ જેમ દૂર જતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. ચલો બીજા નંબરમાં નંબર 2. હવે r લેસ ધેન a વિસ્તારમાં સ્મોલ r ત્રિજ્યાની એમ્પિયર લૂપ વિચારો. એમ્પિયર લૂપ વિચારો. પહેલું કામ એ જ કરવાનું, એમ્પિયર લૂપ વિચાર લેવાની. ચલો હું અહીંયા બતાવી દઉં એ ભાગ સમજો બરોબર. આ કેન્દ્રથી ત્રિજ્યા કરતા ઓછા અંતરે આવેલ આપણે એક બિંદુ વિચારી લો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે શોધવું છે અને એનું અંતર સ્મોલ r છે. સમજો તારની ત્રિજ્યા આટલી છે, r છેદનું ક્ષેત્રફળ r છેદ અને એની ત્રિજ્યા સ્મોલ a. આટલા ભાગમાંથી વહેતો પ્રવાહ I છે. આ ટોટલ આટલા ભાગમાંથી વહેતો પ્રવાહ I અને આપણે તો એના કરતા ઓછા અંતરે એટલે તારની અંદર આવેલા બિંદુએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલું કામ શું કરવાનું? આમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારી લો. આ રીતે એમ્પિયર લૂપ વિચારો સ્મોલ r ત્રિજ્યાની. ચલો આ તો કામ થઈ ગયું. હવે અહીંયા તમારે શું બરોબર ધ્યાનથી જોજો. એમ્પિયર લૂપ વિચાર્યા પછી એમાંથી પસાર થતો પ્રવાહ શોધવો પડે. એના વડે ઘેરાતો પ્રવાહ. કારણ કે અહીંયા આટલા આખા તારમાંથી વહેતો પ્રવાહ કેપિટલ I છે. તો આટલા ભાગમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો કેવી રીતે શોધી શકો? પહેલા એક કામ કરો, આમાંથી વહેતો પ્રવાહ આ એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ કેટલો એ પહેલા શોધી લો. તો આ એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ. ચલો એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ કેટલો? હું એને કહી દઉં I ડેશ. હવે કેટલો થશે? કેવી રીતે શોધાય? આખું ક્ષેત્રફળ હોય પાઈ a સ્ક્વેર. આખું ક્ષેત્રફળ હોય તેમાંથી વહેતો પ્રવાહ આટલા ક્ષેત્રફળમાંથી વહેતો પ્રવાહ I જેટલો હોય. તો આટલા આ એમ્પિયર લૂપ તો આટલી છે. તો એનું ક્ષેત્રફળ કેટલું? પાઈ સ્મોલ r સ્ક્વેર. તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? આ જો તમને ના ખબર પડે તો આવું લખાય છે. અહીંયા હું ક્ષેત્રફળ લખું અને અહીંયા ઘેરાતો પ્રવાહ લખું. હું જો આટલું ક્ષેત્રફળ લઉં એટલે આ તાર જેટલું ક્ષેત્રફળ તો વહેતો પ્રવાહ ટોટલ લખાય પૂરેપૂરો પ્રવાહ. તો આટલા એમ્પિયર લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? બસ તો I ડેશ બરાબર આ બેનો ગુણાકાર એટલે પાઈ r સ્ક્વેર * I અને છેદમાં પાઈ a સ્ક્વેર. તો આવું બધું ક્યાં કરવાની જરૂર પડે? સીધું યાદ રાખો. પાઈ a સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય આખા તારનું r છેદનું ક્ષેત્રફળ તો વહેતો પ્રવાહ I. તો આટલા એમ્પિયર લૂપનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો? મતલબ ઘેરાતો પ્રવાહ તમને આવી ગયો. જો એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ. બસ હવે એમ્પિયરના નિયમ પરથી હવે એમ્પિયરના નિયમ પરથી
સીધે સીધું લખાય B dl બરાબર μ0 I ડેશ ઘેરાતો પ્રવાહ. કેમ આવું લખ્યું એનું કારણ કે આપણે લૂપ જ એવી રીતે લઈએ છીએ કે B અને dl એક જ દિશામાં હોય એટલે બંને વચ્ચે ખૂણો 0 બને cos 0 ની કિંમત 1 થાય એટલે સીધું તમે અદિશ સ્વરૂપે લખી શકો અને ના હોય તો અહીંયા કૌંસમાં લખી દેવાનું B અને dl સમાંતર. ચલો B બાર લઈ લો અને સંકલન dl એટલે આ એમ્પિયર લૂપનો પરિઘ. એમ્પિયર લૂપનો પરિઘ શું લખાય 2π r એમ્પિયર લૂપનો આ જે એમ્પિયર લૂપ છે એનો પરિઘ નાના નાના ખંડો સંકલન dl એટલે નાના નાના ખંડોનું સંકલન કરો એટલે આખો પરિઘ બને તો એને 2πr લખાય પરિઘ જે અહીંયા લખ્યો છે આપણે. હવે μ0 અને I ડેશ ની જગ્યાએ શું લખાશે? I ડેશ ની જગ્યાએ જો અહીંયા પાઈ કેન્સલ એટલે શું આવે μ0 I સ્મોલ r સ્ક્વેર અપોન કેપિટલ A સ્ક્વેર. બંને બાજુથી જો એક r અહીંયાથી કેન્સલ એક r અહીંયાથી કેન્સલ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I અપોન 2π A સ્ક્વેર ઇન્ટુ સ્મોલ r. આનો મતલબ શું થાય કે વિદ્યુત પ્રવાહધારી તારના અંદરના બિંદુએ તારની અંદર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું તો μ0 I 2π a સ્ક્વેર ઇન્ટુ સ્મોલ r. બહારના બિંદુએ કેટલું બહારના બિંદુ r અંતરે આવેલા બહારના બિંદુએ μ0 I 2π r. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો અંતરનો સંબંધ કેવો આવે જો ચુંબકીય ક્ષેત્રનો અંતરનો સંબંધ સમપ્રમાણનો થાય. અને સપાટી પર એક બુકમાં એક ટોપિક નથી આપ્યો એ પણ હું લખી દઉં. સપાટી પર છે ને એ ત્રિજ્યા અને અંતર બે સરખું હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું તો ત્રિજ્યા જેટલું. અહીંયા જો તો એમ્પિયર લૂપ લો તો એનું અંતર ત્રિજ્યા જેટલું હોય એટલે r બરાબર એ લખાય. તો r એવું સૂત્ર બહારના બિંદુનું જે સૂત્ર છે આની જગ્યાએ લખી દો તો ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે μ0 I 2π a અને જે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય બરોબર એટલે આ અહીંયા પૂરો થાય. હવે આનો આલેખ દોરો. આનો આલેખ કેમનો દોરાય? એક વસ્તુ ધ્યાન રાખો કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય કોઈ પણ બિંદુએ તો પહેલી એમ્પિયર લૂપ લઈ લો. તો અહીંયા જો બહારના બિંદુએ શોધવાનું તો એમ્પિયર લૂપ લઈ લેવી. અને કેવી રીતે લેવાની એમ્પિયર લૂપ? જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એક દિશામાં લેવાની એટલે B અને dl એક જ દિશામાં આવે. એક જ દિશામાં ખૂણો 0 cos 0 ની કિંમત બને એટલે આ બધું લખવું જ ના પડે. B સંકલન dl અને dl એટલે પરિઘ આ એમ્પિયર લૂપનો પરિઘ એટલે 2π r. તો આ ભાગ આપણો ક્લિયર થઈ જાય. પછી આના વડે ઘેરાતો પ્રવાહ તો આમાં તો ટોટલ બધો પ્રવાહ ઘેરાતો તો એટલે I નો અહીં જ રાખ્યો આપણે અને પછી 2π r છેદમાં લાવો એટલે સૂત્ર બની જાય. જરા આમાં જો બિંદુ તારની અંદર હોય તો અંદરના બિંદુમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારવા માટે પછી આના વડે ઘેરાતો પ્રવાહ વિચાર. ઘેરાતો પ્રવાહ અલગ છે. જો આટલા ભાગમાંથી ઓછો આટલામાંથી આવે તો આટલામાંથી કેટલો તો આ રીતે શોધી શકાય. એ પ્રવાહ આવી જાય પછી તો સિમ્પલ છે. એમ્પિયરના નિયમમાં B સંકલન dl બરાબર μ0 ઘેરાતો પ્રવાહ I ડેશ. B બાર લઈ લો સંકલન dl એટલે 2π r અને I ડેશ ની કિંમત મૂકેલો આપણો જવાબ આવી ગયો. હવે આલેખ દોરીએ. જો આ ચુંબકીય ક્ષેત્ર B અને આ અંતર r. ખાલી એક વસ્તુ વિચારવાનો પ્રયત્ન કરો. મેં આગળ શીખવાડેલું છે વિદ્યુત બારી ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. વિદ્યુત બારી કોઈ ગોળો હોય એનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ કેવો હતો? સીડી વાળી લક્ષણી. યાદ હોય તો વિદ્યુત બારી ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ E વિરુદ્ધ આનો આલેખ સીડી વાળી લક્ષણી. તો આમાં એ જ આવે. કેમ એવું આવે એનું કારણ અંદરના બિંદુએ તારની અંદર ચુંબકીય ક્ષેત્ર અને અંતરનો સંબંધ કેવો? સમપ્રમાણનો. મતલબ અંદર જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે. જો કેન્દ્રથી આ તારના કેન્દ્રથી જેમ જેમ તમે અંદરના બિંદુએ જેમ અંતર વધતું જાય એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. એટલે આ B ચલે છે આ આના કયા બિંદુએ? અંદરના બિંદુએ. સપાટી પર કેવું થાય? સપાટી પર જ્યાં r બરાબર r મહત્તમ μ0 I 2π a અને બહારના બિંદુએ કેવો સંબંધ છે? જો તારની બહાર જાઓ એમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે મતલબ વ્યસ્ત સંબંધ એટલે અતિ બને. B ચલે છે 1/r એટલે આ બહાર. તો યાદ રાખજો આ ઝેરબલીમાં કે નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે તમારે ચેક કરવો હોય તો કરી લેજો.
નીટ કાંટો જેડબલઈ એક્ઝેક્ટ યાદ નથી અત્યારે, હમણાં બીજે 2 વર્ષમાં જ પૂછાયો છે. છેલ્લા 2 કે 3 વર્ષના પેપરમાં જોશો તો આમાં 2 માંથી એકમાં પ્રશ્ન મળી જશે. વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો અંતર વિરુદ્ધ આલેખ તો સીડી વાળી લક્ષણી. મતલબ વિદ્યુત ભારિત ગોળા વડે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ બંને સરખા જ થાય. કેવું થાય? સીડી વાળી લક્ષણી. મતલબ અંદર જેમ જેમ અંતર વધે ચુંબકીય ક્ષેત્ર વધે, સપાટી પર મહત્તમ અને પછી બહારના બિંદુએ વ્યસ્ત પ્રમાણનો સંબંધ એટલે અતિ વધે. એટલે આટલું લખો એટલે આ દાખલો અહીંયા પૂરો થાય. બરોબર? તો